હવે કોમ્પ્યુટરનો યુગ આવ્યો, હવે બંને ઇક્વલ સમજતા શીખો. દીકરો જન્મે કે દીકરી જન્મે, દીકરો જન્મે કે દીકરી, બેને એક સમાન દ્રષ્ટિથી જોતા શીખો. દીકરાની અપેક્ષા રાખનારા ઘણા બધા બિચારા વૃદ્ધાશ્રમમાં છે, ઘણા બધા. એક દીકરો નહીં, બે ને ત્રણ ને ચાર ચાર પાંચ પાંચ દીકરા હોય તો બાપા વૃદ્ધાશ્રમ હોય, બોલો. પણ એક ઘટના એ જવાની મળે જેને ત્યાં દીકરો નહોતો, દીકરી હતી, જેને કારણે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું. દીકરી પોતાના માતા પિતાને અથાળીમાં રાખશે. અરે મેરેજ કરવાના થશો તો એમ કહેશે મારો સંબંધ કરવું, પણ મારે કોઈ ભાઈ નથી, મારા બાપને માટે દીકરો કહો તો હું છું, દીકરી કહો તો હું છું. એને સાચવનારી પરમ ફરજ છે. તને યોગ્ય લાગે મારી સાથે સંબંધ ગારીને તો આખી જિંદગી કુંવારી રહીશ, પણ મારા મા બાપને દુખી નહીં થવા દઉં. એ દીકરી, એ દીકરી. ભક્તો ક્યારેક ક્યારેક બહુ દીકરાની આશય બહુ પાપાચારમાં લોકો જાય છે. હજારો લોકો ભ્રૂણ હત્યાને માર્ગે જાય.